નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આવતીકાલથી બદલાતા 15 નિયમો, જેમની અંદર બેંક, ગેસ, ટેક્સ, વીમો, મકાન, શિક્ષણ, ટોલ ટેક્સ અને જીએસટી ને લઈને 15 મોટા ફેરફાર। તો ખેડૂતોને 48 કલાકની અંદર મળશે પૈસા। તો આવાસ યોજનાને લઈને મોટા સમાચાર। તો ખેડૂતોને 300 રૂપિયા બોનસ સાથે 32,900 રૂપિયાની સહાય। બસ મુસાફરી કરતા લોકો માટે કામના સમાચાર। તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને પેટ્રોલિયમ મંત્રીની સૌથી મોટી જાહેરાત। તો બેંક, એટીએમના નવા નિયમો, મોદી સરકારની મોટી ભેટ, ખેડૂતોના દેવા માફી સાથે આજના સૌથી મોટા 8 ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી, ક્ષેત્રીય, ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.57 લાખ જેટલાઓ ખેડૂતોએ ધિરાણ ઉપાડેલી છે। આમ દરેક રાજ્યની સાપેક્ષમાં ગુજરાતના ખેડૂતો ઉપર દેવાનું ભાર વધુ છે। લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં માહિતી આપી હતી। એ અંતર્ગત કહી શકાય કે હવે ગુજરાત રાજ્ય ઉપર ખેડૂતોના દેવા ખૂબ જ વધારે છે, એટલે કે ખેડૂતોએ ધિરાણ એટલે કે લોન છે એ બેંકો પાસેથી વધારે લીધેલી છે। ત્યારે મિત્રો, હાલ માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થશે। માર્ચ એપ્રિલની અંદર નવા જૂની મંડળી છે એ મિત્રો કરવામાં આવતી હોય છે। ગુજરાત સરકાર દ્વારા મંડળીની અંદર એટલે કે પાક ધિરાણની અંદર 0% વ્યાજે પાક ધિરાણ એટલે કે મંડળી છે મિત્રો આપવામાં આવે છે, એટલે કે સરકાર છે મિત્રો વ્યાજ બેંક ખાતાની અંદર નાખે છે। તો શું આવી સ્થિતિમાં એપ્રિલ મહિનાની અંદર નવું નાણાકીય વર્ષ ચાલુ થાય એ દરમિયાન ગુજરાતના ખેડૂતોનું અમુક ટકા દેવું છે સરકાર માફ કરશે કે પછી નહીં કરે? ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોના દેવા છે મિત્રો માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। મિત્રો, છેલ્લે 2 વર્ષ પહેલા 1-2 એવા રાજ્યો હતા કે જેમની અંદર ત્યાંની સરકારે અમુક ખેડૂતોના દેવા છે મિત્રો માફ કર્યા હતા। 1 લાખ રૂપિયા સુધીના દેવા છે માફ કર્યા હતા। તો મિત્રો, જૂની લોન જેમની હતી ખૂબ જ જૂની એવી ખેડૂતોના દેવા માફ કરાયા હતા અને આંશિક રાહત આપી હતી। તો શું આવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ આંશિક રાહત આપવી જોઈએ અને ગુજરાતના ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે અને એક ખેડૂત છે એ દિવસે ને દિવસે દેવાદાર થતો જાય છે, ત્યારે સરકાર દ્વારા લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યાર પછી મિત્રો, પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે અગાઉ કેન્દ્ર સરકારે 22 મે 2022ના રોજ એક્સાઇઝ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો હતો, જેમના કારણે પેટ્રોલ છે મિત્રો 13 રૂપિયા સસ્તું થયું હતું અને ડીઝલ 16 રૂપિયા સસ્તું થયું હતું। ત્યાર પછી લોકસભાની ચૂંટણી પહેલા 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 2 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર કોઈ મોટો ઘટાડો થયો નથી। ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આજે હું સંપૂર્ણ ગંભીરતા સાથે કહી શકું છું કે જે લોકો પૂછે છે કે ઈંધણના ભાવ ક્યારે ઘટશે, તો મારો જવાબ એ હશે કે જો આ વલણ ચાલુ રહેશે તો ઘટાડાની વ્યાજબી શક્યતા છે। એટલે કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ છે મિત્રો ઘટી રહ્યા છે, ઈંધણના ભાવ ઘટી રહ્યા છે। જો આ ઘટાડો ચાલુ રહેશે, આજે ઘટાડો ચાલુ છે મિત્રો રહેશે, તો આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવો છે ઘટે એવું મહત્વપૂર્ણ નિવેદન પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે। તો મિત્રો, હાલ આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ છે મિત્રો ફરીથી સસ્તું થઈ શકે છે। પેટ્રોલ ડીઝલ સસ્તું ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે પેટ્રોલિયમ મંત્રીએ। ત્યાર પછી મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર એસટી બસની અંદર જે લોકો મુસાફરી કરે છે એમને લાગશે ઝટકો, કેમ કે ગુજરાત સરકાર દ્વારા બસ ભાડાની અંદર 10%નો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા વર્ષ 2023માં જ 25%નો વધારો કરવામાં આવ્યો હતો। ત્યાર પછી 2 જ વર્ષની અંદર ફરી 10%નો વધારો કરવામાં આવ્યો છે અને હવે તમે 1 થી લઈને
48 કિલોમીટર સુધી મુસાફરી કરશો તો તમારે 1 થી લઈને 4 રૂપિયા વધુ દેવા પડશે। એટલે કે આપને જણાવી દઈએ કે જો તમે 50 કિલોમીટરની મુસાફરી કરશો તો 4 રૂપિયા વધુ દેવા પડશે। 100 કિલોમીટરની મુસાફરી કરશો તો તમારે 8 રૂપિયા વધુ દેવા પડશે। ભાડાની અંદર વધારો થયો છે। 200 કિલોમીટરની તમે મુસાફરી કરશો તો તમારે હવે ભાડાની અંદર 16 રૂપિયા વધુ દેવા પડશે। આમ સરકાર દ્વારા એસટી નિગમ દ્વારા અલગ અલગ રૂટ ઉપર ભાડા છે એમની અંદર વધારો કરવામાં આવ્યો છે। સરકારે મિત્રો 10%ના ભાડાની અંદર વધારો કર્યો છે અને આ ભાડાની અસર, આ નિર્ણયની અસર 27 લાખ લોકોને થશે। ગુજરાત સરકાર દ્વારા આજથી જ નવા ભાડા છે એ બસની અંદર લાગુ કરી દેવામાં આવ્યા છે અને એની અંદર છેલ્લે 2 વર્ષ પહેલાં 25%નો અને ત્યાર પછી 10%નો આમ ટોટલ 35%નો વધારો કરવામાં આવ્યો છે। સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। એમણે કહ્યું છે કે હવે 1 એપ્રિલ 2025થી આખા દેશની અંદર નવી ટોલ પોલિસી છે મિત્રો લાગુ કરવામાં આવશે અને આ નવી ટોલ પોલિસીથી દરેક લોકોને સંતોષ થશે અને ટોલ અંગે કોઈ પ્રશ્નો છે એ ઊભા થશે નહીં। નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। એ અંતર્ગત 1 તારીખથી આખા દેશની અંદર નવી ટોલ પોલિસી છે એ મિત્રો લાગુ કરવામાં આવશે અને ટોલ ભરતા ટોલમાંથી પસાર થતા દરેક લોકોને ફાયદો થશે, કોઈ પ્રશ્નો ઊભા નહીં થાય એવું મહત્વપૂર્ણ નિવેદન છે એ મિત્રો નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો 1 એપ્રિલ 2025થી નવા નિયમો લાગુ થશે। એમના ઉપર નજર કરી લઈએ તો મારુતિ કાર છે મિત્રો 4% મોંઘી થશે। બચત ખાતાની અંદર તમારે મિનિમમ બેલેન્સ છે એ જાળવવું પડશે। 12 લાખ રૂપિયા સુધીની આવક છે કર મુક્ત રહેશે, કોઈ પણ પ્રકારે ટેક્સ ભરવો નહીં પડે। જીએસટીના નવા નિયમો છે લાગુ થશે, એટલા માટે જીએસટીના નવા નિયમો છે જાણી લેજો। એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે હવે તમારે વધારે ચાર્જ છે ચૂકવવો પડશે। વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ ખાસ મિત્રો ટીડીએસ કપાતની મર્યાદા છે એ પણ 50,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેમનો ફાયદો થશે હવે તમને। સાથે સાથે મિત્રો મકાન ભાડાની આવક ઉપર ટીડીએસ કપાતની મર્યાદા છે 2.40 લાખથી વધારીને 6 લાખ પ્રતિ નાણાકીય વર્ષ કરવામાં આવી છે, એ પણ ફાયદો થશે। શિક્ષણ લોન ઉપરનો ટીડીએસ છે દૂર કરવામાં આવશે। ડિવિડેન્ડ એન્ડ મ્યુચ્યુઅલ ફંડ ઉપર ટીડીએસની ખાસ કરીને મિત્રો મર્યાદા છે વધારવામાં આવી છે। 5,000માંથી 10,000 બંને કરવામાં આવી છે। 1 એપ્રિલથી વાહન માલિકો છે એમને મોટો ઝટકો લાગશે। થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ છે 15થી લઈને 20% વધી જશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો 1 એપ્રિલથી યુનિયન પેન્શન સ્કીમ એ લાગુ થશે। કર્મચારીઓને મળશે પેન્શનની ગેરંટી, તો પેન્શનને લઈને પણ નવા નિયમો છે લાગુ થશે। પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના પણ નવા નિયમો છે લાગુ થશે, જેમની અંદર દસ્તાવેજોની અંદર તમારે ફોટો અને અક્ષાંશ અને રેક્ષાંશ છે ફરજિયાતપણે દર્શાવવો પડશે। ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર એપ્રિલ મહિનાની અંદર 10 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રજા યાદી લિસ્ટ કેલેન્ડર છે તમે ખાસ કરીને જાણી લેજો। ત્યાર પછી આગળ જોઈએ તો આગામી નાણાકીય વર્ષની અંદર ક્રેડિટ કાર્ડના નિયમો છે એ નવા આવવાના છે, એ પણ ખાસ તમે જાણી લેજો। અને ટોલ ટેક્સની નવી પ્રણાલી છે એ પણ 1 એપ્રિલથી લાગુ થશે આખા દેશની અંદર, એટલે કે ટોલ ટેક્સ પણ હવે એમાં નવા નિયમો જોવા મળશે, એ પણ તમે જાણી લેજો। આ મિત્રો 15 નવા નિયમો છે 1 એપ્રિલ 2025થી નવા નાણાકીય વર્ષથી લાગુ થશે। ત્યાર પછી મિત્રો બેંક એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારી માટે કામના સમાચાર છે। આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન ઉપર હવે વધારે ચાર્જ છે એ ચૂકવવો પડશે, કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ઇન્ટરચેન્જની ફી છે મિત્રો વધારી દીધી છે, મંજૂરી આપી દીધી છે અને આ મંજૂરી છે મિત્રો 1 મે 2025થી લાગુ થશે। એ અંતર્ગત રોકડ ઉપાડ માટેની ફી છે અત્યાર પછી મિત્રો હાલ 17 રૂપિયા વધારી દેવામાં આવશે, પરંતુ હવે 19 રૂપિયા લેવામાં આવશે। બેલેન્સ એટલે કે મિત્રો બેલેન્સ ચેક કરવા માટેની ફી છે પણ 6 રૂપિયા લેવામાં આવતી હતી, પરંતુ હવે 7 રૂપિયા લેવામાં આવશે। નવી ફી છે મિત્રો 1 મે 2025થી લાગુ થશે। આપને જણાવી દઈએ કે ઇન્ટરચેન્જ ફી શું છે, તો તમારી પાસે જે ખાતું છે અને એ ખાતાનું એટીએમ છે અને એ તમે એનો ઉપયોગ બીજા એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે
કરો છો તો એમાં તમારે ફી છે એ ચૂકવવી પડે છે, પરંતુ મિત્રો એને એટીએમમાં તમે જો પૈસા ઉપાડો તો કોઈ ફી ચૂકવવી પડતી નથી. પરંતુ મિત્રો બીજી બેંકના ખાતામાંથી એટલે કે બીજી બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડો છો તો તમારે વધારે ચાર્જ છે એ ચૂકવવો પડે છે. આમ આ ચાર્જ છે મિત્રો એક બેંક બીજી બેંકને ચૂકવે છે અને એ ચાર્જ છે જે ચાર્જ ગ્રાહકો ઉપર આવતો હોય છે તો એના ચાર્જની અંદર 1 મે 2025થી નવા નિયમો લાગુ થશે. એટીએમ ધારકો છે એમના માટે કામના સમાચાર ત્યાર પછી મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર. ઉનાળુ વેકેશનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખ છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવી છે. મિત્રો 5/5/2025થી 8/6/2025 એટલે કે ટોટલ 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે અને 9/6/2025થી રાબેતા મુજબ શાળાઓ છે એ મિત્રો ચાલુ થઈ જશે. અને શિક્ષણ વિભાગ દ્વારા 1/5/2025ના રોજ પરિણામ છે એ પણ જાહેર કરવામાં આવશે અને 2/5/2025ના રોજ વર્ગને બઢતી પણ આપવામાં આવશે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર. ઉનાળુ વેકેશનની તારીખ છે જાહેર કરવામાં આવી છે. 35 દિવસનું ઉનાળુ વેકેશન છે એ રહેશે 5/5/2025થી 8/6/2025 સુધી. આ વર્ષે ગુજરાતમાં ઉનાળુ વેકેશન છે એ વિદ્યાર્થીઓને પડશે. ત્યાર પછી મિત્રો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતોને મળશે હવે 300 રૂપિયાનું બોનસ. મિત્રો ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત હવે મકાઈ, બાજરી, જુવાર અને રાંગીની સીધી ખેડૂતોના ખેતરથી જ ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને મિત્રો ટેકાના ભાવ સાથે ગુજરાતના ખેડૂતોને જે ખેડૂતો પાસેથી મકાઈ, બાજરી, જુવાર, રાંગી જેવા ધાન્ય પાકો ખરીદવામાં આવે એમને પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયાનું બોનસ છે પણ હવે આપવામાં આવશે. ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પોતાના પાકને ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે એમને 300 રૂપિયાનું બોનસ મળવાપાત્ર રહેશે. ખેડૂત ભાઈઓ ઓનલાઈન નોંધણી કરવી પડશે. ખરીદી કરવા માટે સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો SMS દ્વારા જ જાણ કરવામાં આવશે. તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત સરકાર છે મિત્રો મકાઈ, બાજરી, જુવાર જેવા ધાન્ય પાકો છે ગુજરાતના ખેડૂતો પાસેથી ડાયરેક્ટ હવે ખરીદશે. 300 રૂપિયાનું બોનસ હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે તમે ઘર બનાવવા માટે જે સરકાર દ્વારા સહાય મળે છે એ સહાયની અંદર વધારે સહાય છે મળશે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડે ઘર બનાવવા માટે સરકાર દ્વારા 1,20,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે, જેની અંદર સરકાર દ્વારા હવે નવી જાહેરાત કરવામાં આવી છે વર્ષ 2025ની અંદર અને હવે વધારાની 50,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. આમ ઘર બનાવવા માટે સરકાર તરફથી 1,20,000 રૂપિયા નહીં પરંતુ 1,70,000 રૂપિયાની સહાય છે એ હવે લોકોને મળવા પાત્ર રહેશે. તો તમે પણ વર્ષ 2025ની અંદર પાક્કું ઘર બનાવવા માગો છો, સરકાર દ્વારા 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ગામડે મકાન બનાવવા માટે 1,70,000 રૂપિયાની સહાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમને મળશે અને ગ્રામીણ વિસ્તારની અંદર આવાસ યોજના હેઠળ 2,40,000 જેવી રકમ છે મળશે. તો એમાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે. તો સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે સહાયની અંદર વધારે 50,000 રૂપિયા છે એ ફાળવવામાં આવશે. સમાચારોની અંદર આગળ વધીએ તો મોદી સરકારની નવી જાહેરાત. આ જાહેરાત થકી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોને ફાયદો થશે. કેમ કે મિત્રો મોદી સરકારે તહેવારો પહેલાં આ લોકોને મોટી ભેટ આપી છે અને મોંઘવારી ભથ્થાની અંદર 2% વધારો કર્યો છે. આ વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા છે મિત્રો 35%થી વધીને 55% થઈ જશે. જે રીતે પેન્શનરો છે એમના પણ મોંઘવારી ભથ્થા 53%થી વધીને 55% થઈ જશે. આમ કર્મચારીઓ છે એમના પગારની અંદર 8મું પગાર પંચ લાગુ થાય એ પહેલાં મોંઘવારી ભથ્થું છે એ મિત્રો લાગુ થઈ જશે. આ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારો પહેલાં મોટી ભેટ આપી છે.
સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, કેમ કે હવે મળશે 48 કલાકમાં જ ખેડૂતોને પૈસા। મિત્રો, ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવશે। અને આ ખરીદી છે એ મિત્રો રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025 અને 26 અંતર્ગત કરવામાં આવશે, જેનો પ્રારંભ મિત્રો આપ સૌ જાણો છો 1 માર્ચ 2025થી થઈ ગયો છે। અને ગુજરાતમાંથી 218 ખરીદ કેન્દ્રો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે, એટલે કે ખેડૂત ભાઈઓ છે એ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ એ મિત્રો હાલ 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 485 પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે। સરકારે કહ્યું છે કે ગુજરાતના જે ખેડૂત ભાઈઓ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરે છે એમને પૈસા છે એ માત્ર 48 કલાકમાં જ આપી દેવામાં આવશે। એટલે કે તમારી પાસે પણ ઘઉં પડેલા છે અને તમે ટેકાના ભાવે વેચાણ કરવા માગો છો તો સરકાર દ્વારા 48 કલાકમાં જ તમને પૈસા છે એ આપી દેવામાં આવશે। ટેકાનો ભાવ છે એ મિત્રો હાલ 425 રૂપિયા પ્રતિ મણ રાખવામાં આવ્યો છે। અને ગુજરાત સરકાર દ્વારા કહી શકાય કે ગુજરાતમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી છે એ મિત્રો ટેકાના ભાવે કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર। તમને આ રાશન કાર્ડ એટલે કે અનાજ મળવાનું મિત્રો બંધ થઈ શકે છે। જો તમારી પાસે BPL, APL 1 કે AY રાશન કાર્ડ છે અને એ રાશન કાર્ડની અંદર તમને અનાજ મળે છે અને તમે છેલ્લા 6 મહિનાથી એ રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા તો એ રાશન કાર્ડની અંદર તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે। એટલે કે તમારું રાશન કાર્ડ છે એ મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવશે। સરકાર એવું માની લેશે કે આ રાશન કાર્ડ ધારકોને હવે રાશનની જરૂર નથી તો તમારું રાશન કાર્ડ છે એ મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવશે। તો એવા રાશન કાર્ડને તમે વર્ષ 2025માં ફરીથી શરૂ કરાવી શકશો અને તમારા હકનું અનાજ છે એ તમે રાશન છે મેળવી શકશો। એટલે કે મિત્રો કોઈ કારણોસર છેલ્લા 6 મહિનાથી તમે રાશન લેવા નથી ગયા તો વહેલી તકે સાયલેન્ટ થયેલું રાશન કાર્ડ છે એ મિત્રો એક્ટિવ કરાવી દેજો અને ફરીથી રાશન લેવાનું શરૂ કરી દેજો, નહીંતર તો આગામી દિવસોની અંદર સાયલેન્ટ થયેલા રાશન કાર્ડ છે મિત્રો સરકાર રદ કરી શકે છે અને એમને અનાજ આપવાનું સરકાર છે બંધ કરી શકે છે। એટલા માટે 6 મહિનાની અંદર એક વખત તો તમારે રાશન લેવા અવશ્ય જવું, જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ છે એ નિયમિત મળતું રહે। ત્યાર પછી મિત્રો હવે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, જેમની અંદર કપાસના બિયારણને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તો કપાસ પકાવતા ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર। કેન્દ્ર સરકારે કપાસના બિયારણ નક્કી કરેલ ભાવ છે મિત્રો કહી શકાય કે 864 રૂપિયા હતા, જેમની અંદર વધારો કર્યો અને હવે 901 રૂપિયા કરવામાં આવે છે। એટલે કે વર્ષ 2025ની અંદર ખેડૂતોને બોલગાર્ડ 2 કપાસનું બિયારણ છે હવે 900 રૂપિયામાં મળશે। એટલે કે હવે તમે કોઈ પણ પેકેટ બોલગાર્ડ 2નું લેવા જશો તો 900 રૂપિયામાં તમને છે મિત્રો કેન્દ્ર સરકાર પાસેથી કપાસના બિયારણની અંદર બોલગાર્ડ 2ની અંદર ભાવ છે વધારો કર્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો રાજ્યના 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો માર્ચ એન્ડિંગના કારણે જૂનાગઢ સહિત ઘણા બધા એવા માર્કેટિંગ યાર્ડો છે કે જે હાલમાં બંધ અવસ્થાની અંદર છે અને એની અંદર કોઈ હરાજી કે વ્યાપાર છે મિત્રો થઈ રહ્યો નથી, પરંતુ માર્ચ એન્ડિંગ પછી એટલે કે 1 એપ્રિલ 2025થી રાબેતા મુજબ આવા માર્કેટ યાર્ડો છે ફરી શરૂ થઈ જશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી દેશી ચણા ઉપર 10% આયાત ડ્યુટી છે એ લગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે। આ અંતર્ગત મિત્રો 27 માર્ચે એક નોટિફિકેશન છે મિત્રો બહાર પાડવામાં આવ્યું હતું અને એની અંદર માહિતી આપવામાં આવી હતી કે એ અંતર્ગત 1 એપ્રિલ 2025થી જ દેશની અંદર ચણાની આયાત ઉપર 10% ડ્યુટી છે એ મિત્રો લાગુ કરવામાં આવશે। એમના કારણે ખેડૂતોને ફાયદો થશે।
ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર. હવે અંજીરની ખેતી કરવા ઉપર સરકાર છે એ મિત્રો 75% સુધીની સહાય છે આપશે. ખાસ કરીને મિત્રો અમરેલી જિલ્લાની અંદર બાગાયતી ખેતી કરવા કરતાં જે ખેડૂતો હવે આવનારા દિવસોની અંદર અલગ અલગ પાકો કરતા હોય, જેમની અંદર સફરજન છે, કાજુ છે, મશરૂમ છે, અંજીર છે, એવા પાકો કરતા હોય, તો એમાં સામાન્ય ખેડૂતો છે એમને અંજીરની ખેતી કરવા માટે સરકાર દ્વારા 65% એટલે કે મહત્તમ 32,987 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એ સહાય છે હવે આપવામાં આવશે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કે જે ખેડૂતો 75% અથવા તો મિત્રો 38,000 રૂપિયાની સહાય છે મેળવી શકે છે. ખેડૂતોને હવે મિત્રો આ સહાય આપવામાં આવશે, એટલે કે ગુજરાતના જે ખેડૂતો અંજીર